અમરીશ રાજા એકાદશીનું વ્રત કરે છે. એકાદશીના દિવસે 12 વર્ષ સુધી શુક્લ પક્ષની કૃષ્ણ પક્ષની એકાદશી કરે એટલે એક અનુષ્ઠાન થાય. આવા કેટલાય અનુષ્ઠાન કરે છે. એક દિવસ દ્વાદશીના દિવસે દુર્વાસા મુનિ આવ્યા. સ્નાન કરવા જઉં છું, આવીને પારણા જોડે કરીશું. દુર્વાસા મુનિ સ્નાન કરવા જાય, સમાધિ લાગી જાય. અમરીશ રાજા આચમન કરી અને પારણા કરે. દુર્વાસા મુનિ શ્રાપ આપવા જાય. અમરીશ રાજા તો કઈ બોલ્યા નહીં, પણ ભગવાને ભક્તની રક્ષા માટે સુદર્શન ચક્ર છોડ્યું. દુર્વાસા મુનિ આગળ અને સુદર્શન ચક્ર પાછળ. ભગવાનની પાસે ક્ષમા યાચના માંગી. ભગવાન કહે છે ચક્ર મારું છે, પણ અપરાધ તમે મારા ભક્તનો કર્યો છે. અમરીશ રાજા પાસે આવ્યા. અમરીશ રાજાએ સુદર્શન ચક્રને પ્રણામ કર્યા. ચક્ર શાંત થયું. 1 વર્ષ વીત્યું. ચાલો પારણા કરીએ. 1 વર્ષ સુધી અમરીશ રાજાએ અન્નનો દાણો આરોગ્યો નથી. દુર્વાસા મુનિએ ભક્તનો મહિમા વધારવા માટે આ લીલા કરી છે. અને વૈષ્ણવો કહીએ છે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. પણ આ એકાદશી કેમ કરવાની? એકાદશી તિથિના દેવતા વરુણ ભગવાન છે. દરેક તિથિના દેવતા છે. અમાસના પિતૃ છે, એકાદશીના વરુણ છે, બારસના વિષ્ણુ ભગવાન છે, ચતુર્થીના ગણેશ છે, સપ્તમીના સૂર્ય છે. તો એકાદશી તિથિ કેમ કરવાની? 10 ઇન્દ્રિયો અને 11મું મન. એકમ એટલે 1, બીજ એટલે 2, ત્રીજ એટલે 3, એવી રીતે 1 થી 10 નો સરવાળો કરીએ. 11 કરીએ છીએ એટલે બાજુ પર મૂકીએ. 10 વત્તા 12 એટલે 12, 13 એટલે 13, 14 એટલે 14, પૂર્ણિમા એટલે 15. આમ સરવાળો કરીએ તો 109 થાય. અને મેરુ એ 11 છે અને મેરુને ઓળંગાય નહીં, એટલા માટે એકાદશીનું વ્રત આપણે કરવું જોઈએ. 10 ઇન્દ્રિયો અને 11મું મન, એટલા માટે એકાદશીનું વ્રત કરવું જોઈએ. પણ એકાદશીનું વ્રત કરીએ, હવે થોડા ઉપવાસ પણ કળિયુગના પ્રભાવથી બદલાયા છે. ઉપવાસ કર્યો હોય એટલે વેફર તો તળવી જ પડે, સિંગદાણાનો લાડુ બનાવવો પડે, મોરૈયો તો ખાવો જ પડે. અને પાછા ખબર નહીં આ સાબુદાણા કઈથી આવી ગયા છે, એટલે સાબુદાણાની ખીચડી જોઈએ. છાશ તો હોય જ, કેળા ને સફરજન તો હોય ને હોય જ. અને એટલું ઓછું એમ હવે ફરાળી પાત્રા પણ નીકળ્યા છે. બોલો, કારડી બાગમાં મળતા થઈ ગયા છે. આવતા આવતા ફરાળી પાત્રા લઈ આવજો. એટલે ફરાળી પાત્રા અને થોડો મઠો લઈ આવજો. એટલે પાછો થોડો મઠો લઈ આવીએ અને ભરપેટ બપોરે ફરાળ કરીએ. પછી બપોરે ઊંઘ ના આવે. આજે ફરાળ કર્યું ને એટલે ઊંઘ નથી આવતી. બપોરે ચા પીએ, આ વેફર તળેલી છે પણ જોડે ખાઈએ. સાંજે 6 વાગે એટલે થાય કે ચલો થોડો મિલ્ક શેક પીએ, ચીકુ શેક, થીક શેક, એટલે પાછો શેક પીએ. આજે ઉપવાસ કર્યું છે એટલે તો થોડું થોડું લેતા રહેવું પડે, થોડો આધાર રહે એટલા માટે. હવે સાંજે પાછી ઊંઘ કેમ નહીં આવશે? એક કામ કરો ને, આઈસ્ક્રીમ તો ખવાય કોન વગર, એટલે સાંજે પાછો આઈસ્ક્રીમ ખાઈએ. આ સકટેટી બહુ સારી મળે છે, સમારીને ફ્રીજમાં ઠંડી કરીને રાખું છું, પાછા ખાઈશું. એટલે પાછી સકટેટી સમારીને ખાઈએ. આને ઉપવાસ કહેવાતો નથી. ઉપ એટલે સેકન્ડરી અને વાસના એટલે વાસનાઓ, ઈચ્છાઓ. તમે તમારી વાસનાઓને સેકન્ડરી બનાવી દો, એનું નામ ઉપવાસ છે. ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું, ભગવાનની વધારે નજીક રહેવાનો દિવસ, એનું નામ ઉપવાસ. કરીએ ઉપવાસ અને આખો દિવસ ચિંતન ફરાળનું જ કરીએ. ખાવામાં આવે ફરાળ, પછી પેટ થાય ધરાળ. ખાવામાં આવે ફરાળ, પછી પેટ થાય ધરાળ. અને કથામાં આવે પછી ઉલાળ. ફરાળ ખાઈને આયા હોય કથામાં તો ઝોકો આવી જાય બાજુવાળાના ખોળામાં. કહીએ કે માજી શું કરો? અરે આ તો શાસ્ત્રીજીના વેણ એવા છે ને કે સીધા છાતીમાં વાગે છે. એકવાર એક ગંગા નામની ડોસી કર્યું તું ફરાળ, પેટ થયું તું ધરાળ. ગામમાં શાસ્ત્રીજીની કથા, ગામના પરાણે લોકો એને ઉંચકીને લઈ આવ્યા કે કથા સાંભળવા આવો. અને ગંગા ડોસી છેલ્લે બેઠા કે પાછળથી આમ નીકળવું હોય તો નીકળી જવાય, આગળ બેસીએ તો ફસાઈ જવાય, પથે નહીં થઈ લગી ઉભા ના થવાય, એટલે સૌથી છેલ્લા બેઠા. શાસ્ત્રીજીના એવા વેણ છે કે સીધા હૃદયમાં ઉતરી જાય.
એટલે ગંગા ડોસી પરાણે આવ્યા, ખાધું તું ફરાળ, પેટ થયું તું ધરાળ, કથામાં આવી ઉલાળ. બાજુવાળા કે અરે ગંગા માજી શું કરો છો? અરે આ તો શાસ્ત્રીજીના વેણ એવા છે ને એટલે ધ્યાન લાગી ગયું હતું. હવે ગંગા ડોસી ફરાળ ખાઈને ઝોકા મારે, એમાં છેલ્લે એક ઝૂંપડી અને ત્યાં કેટલા ઘેટા બકરા, એમાં એક મોટો બકરો આકારનો જોઈ રહેલો. એને લાગ્યું કે આ ગંગા ડોસી ભેટી મારવા માટે મને આમંત્રણ આપી રહી છે અને આ બકરાને ચરવા માટે થોડી દોરી મોટી રાખી હતી કે જેથી આમ તેમ એ ચરી શકે. ગંગા ડોસીએ 2-3 વખત ઝોકા માર્યા તો બકરાએ થોડું લેટ ગો કર્યું, પરંતુ જ્યાં બરાબર ધ્યાન લાગ્યું ને જોરથી જ્યારે એને માથું નીચું કર્યું, એ બકરો દોડ્યો અને જોરથી ભેટી મારી ગંગા ડોસીના કપાળ ઉપર. ગંગા ડોસી ઉભા થઈને કહે છે, અરે શાસ્ત્રીજી તમારી વાણીના વેણ બહુ સારા, પણ આ સીધા હૃદયમાં ઉતરવાની જગ્યાએ લમણામાં વાગે છે અને લમણા ફૂલી જાય છે, જરા નિશાન બરાબર તાકીને મારો. ખાવામાં આવે ફરાળ, પેટ થાય ધરાળ, અને પછી કથામાં થાય ઉલાળ. આહાર સંયમ બહુ જરૂરી છે. ઘણા લોકો કે મને શાસ્ત્રીજી તમે આ 4-4, 5-5 કલાક બોલો, બેસાય છે ખરું? પાણી પીતા વિના આટલા ગરમીના દિવસોમાં આટલું બોલબોલ કરવાનું, પણ આ બધું ક્યારે શક્ય બને? પ્રભુ કૃપા, ગુરુ કૃપા અને આહાર નિયમન.